લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઝાલોદ વિધાનસભાના પ્રભારી અનિલભાઈ ગરાસિયા દ્વારા ધાવડિયા આરોગ્ય કેન્દ્રની મુલાકાત. આમ આદમી પાર્ટીના ઝાલોદ વિધાનસભાના પ્રભારી અને પ્રમુખ જોઈન્ટ સેક્રેટરી અનિલભાઈ ગરાસિયા તથા ઝાલોદ તાલુકા પ્રમુખ મુકેશભાઈ ખડિયા દ્વારા ધાવડિયા ખાતેના નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ગ્રામજનોને આરોગ્યલક્ષી સુવિધાઓ સુપેરે મળી રહી છે કે નહીં તે જાણવાનો હતો. આરોગ્ય સુવિધાઓ અને દર્દીઓની સુખાકારી પર વિશેષ ભાર. આ મુલાકાત દરમિયાન અનિલભાઈ ગરાસિયા અને મુકેશભાઈ ખડિયાએ હોસ્પિટલની નવીન બિલ્ડિંગમાં ઉપલબ્ધ સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય કેન્દ્ર દ્વારા આસપાસના કેટલાક વિસ્તારના લાભાર્થીઓને અને નાગરિકોને લાભ મળી રહ્યો છે, કેવા પ્રકારના દર્દીઓ અહીં સારવાર મેળવવા માટે આવે છે અને સરકાર દ્વારા મળવાપાત્ર સુવિધાઓ દર્દીઓ સુધી પહોંચે છે કે નહીં તે અંગેની તમામ વિગતો મેળવી હતી. હોસ્પિટલના સ્ટાફ સાથેની ચર્ચા દરમિયાન પ્રભારી અનિલભાઈ ગરાસિયાએ આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ છે કે કેમ તે અંગે પૂછપરછ કરી હતી. તેમણે હોસ્પિટલના સંચાલન અને દર્દીઓને પડતી મુશ્કેલીઓ વિશે સ્ટાફ પાસેથી માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન જે પણ ખામીઓ કે અવગણતાઓ ધ્યાને આવી હતી તે અંગે યોગ્ય રજૂઆત કરવાની અને સરકારમાં આ મુદ્દા ઉઠાવી સમસ્યાના નિવારણ માટે પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી. લોકહિતના કાર્યો માટે કટિબદ્ધ. આ પ્રસંગે અનિલભાઈ ગરાસિયાએ જણાવ્યું હતું કે આરોગ્ય અને શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલા આરોગ્ય કેન્દ્રનો લાભ છેવાડાના માનવીને મળે અને કોઈ પણ દર્દી સુવિધાઓના અભાવે હેરાન ન થાય તે સુનિશ્ચિત કરવું એ અમારું કર્તવ્ય છે. આગામી સમયમાં પણ આરોગ્યલક્ષી સુવિધાઓ સુદૃઢ બને તે માટે સતત પ્રયત્નશીલ રહીશું. બ્યુરો ચીફ યાસિર ગુડાલા, દાહોદ. એટલે સોનોગ્રાફી ને એવું પોસિબલ નથી. લોહીના રિપોર્ટ્સ થઈ જાય, પછી લોહીના ટકા ઓછા હોય તો ઇન્જેક્શન બોટલ આપણે આયન સુક્રોઝ એફસીએમની સુવિધા છે સરકારની, એ થઈ જાય. સારું એવું અમે ગાઈડ કરી દઈએ લોકોને. તો આપણી ગંભીર સગર્ભા માતા હોય એ ભવિષ્યમાં ગંભીર બનતા બચી શકે એમ એવું છે. તો પહેલેથી જ આપણે ધ્યાન આપીએ તો સારું રહે એમ એવું છે. લોકલ અહીંયા જે બેઝિક ટ્રીટમેન્ટ મળી જાય છે ખરી, કોઈ માણસ આવતા નથી? ના, બેઝિક ટ્રીટમેન્ટ મળી જાય છે. પછી સાધનોમાં કેવું છે બધું અહીંયા? સાધનોમાં તો હવે આપણું પ્રાઇમરી સેન્ટર છે એટલે બેબી વોર્મર છે, જે બાળકને આપણે તો ઓક્સિજનનું લેવલ ઘટી જાય પ્લસ માઇનસ થાય ડિલિવરી પર, તો આપણા જોડે એ છે. પછી બીજા સાધનોમાં આપણે ઓટોક્લેવ વાળું છે, જે આપણે સ્ટરાઇલ બધું વાપરવું પડે એમ, તો એ વાળું તો સરકારે પ્રોવાઈડ કર્યું છે. બેડ ને 9 પીએસસી એટલે બધું આવેલું જ છે એમ. દવા ગોળી છે ને ઇન્જેક્શનો ને એવું કેવું છે કે હમણાં સરકાર જોડે સ્ટોક હોય તારે આપી દે, ના હોય તારે ચલાવો એવું એમ. ને અમારે હવે કોઈ હક કે એવી કોઈ પરમિશન નથી. ડિલિવરીના કોઈ કેસીસ અહીંયા એડમિટ થાય છે એવું નથી? ડિલિવરી ન થાય ને, થાય છે પેશન્ટ અહીંયા આપણે બોટલ ને એવું ચાલે. ડિલિવરી હાલ નથી પણ બોટલ ને એવું ચાલે. 2 સિસ્ટરો છે તો એક સિસ્ટર દિવસે આવે ને એક નાઇટમાં આવે એમ. વચ્ચે 1-2 કલાકની ગેપ પડી જાય છે તો એમને ઓવર જોબ ચાર્જ કરતા વધારે કામ પાછું નહીં કરાવાય એવું છે.